તો હેર સ્પા અને લોરિયલનું કરવાનું છે. કેમ છો બધા? મજામાં જ હશો? તો લોરિયલનું હેર સ્પા શીખી શકો છો. આ વિટામિન સીની કેપ્સ્યુલ હશે. વાળ બહુ ડેમેજ થઈ ગયા હોય ને કલર કરાય એના માટે વિટામિન સીની કેપ્સ્યુલ બહુ સારું રહેશે. અને એકદમ રિઝલ્ટ સરસ રહે. એટલું ગમે કરાયું હોય તો એકદમ સિલ્કી શાઇનિંગ વાળા જોઈ શકો છો. આ રીતના ઓછા વાળામાં તે તમારી છે. ઓછા વાળામાં નથી બધું કરવાનું. જેને બહુ હેર ખરતા હોય ને એના માટે હેર સ્પા કરાવવું બહુ સારું છે. હેર ફોલની પ્રોબ્લેમ તરત જ અટકી જાય છે. તો આ બધા દાંતિયામાં આવતા હોય ને એ રીતનું છે. ગમે એટલા વાળ ફરતા હોય ને તો કરવાની પ્રોબ્લેમ તો બધી ઓછી થઈ જાય. નાના નાના પાર્ટેશન લઈને એકદમ પેટર્ન વાળા સ્ટ્રેટનિંગ કરતા ને એ રીતનું આમ રાખવાનું. લોરિયલનું રિઝલ્ટ એકદમ સરસ આવે છે. જોઈ શકો છો. તરત જ હેર ખાલી 3-4 દિવસમાં જ હેર ખરવાની પ્રોબ્લેમ બહુ ઓછું થઈ જશે. તમે રેગ્યુલર કરાવતા રહ્યો તો એ પ્રોબ્લેમ ઓછી થઈ જાય. લગાડવાની રીત આ રીતની રાખવાની. આખા હેરમાં લાગી ગયું સરસ થઈ જાય. હેરકટ ભાઈમાં તો છે ને બહુ મસ્ત હેરકટ કરે છે. સરસ છે. બધાની એના સર પાસે મોકલી આપણે ગયા હોય ને તો આપણા પાસે ન મોકલે ને એવું એ ના મોકલે. આટલા શોર્ટ વાળામાં હેર સ્પા કરવા વધારે મજા આવે. જો ને આછા બાકી આટલું રફ થઈ ગયેલા હોય ને પણ ખરે છે ને બહુ થોડા દિન બંધ થઈ જાય હેર કરવાનું. મસાજ જ એ રીતનું આનું બહુ જરૂરી છે. બંધ કરતું નથી. હા આ દવા જોઈ જશે. પણ હાથમાં લઈ લે છે બધા છેલ્લા નીચે આ બહુ દિવસ ફાટી ગયેલા હોય એવા. અને મારે બહુ કરવું હોય સ્પા પણ અમારે ના કોઈ જવું પડે પાર્લર નથી. ઘરે કોઈને આવડે નહીં. તો તારે કબૂલી નાખે હાથે આવતું રહેવાય. હા થઈ જાય નોકરી નવરાજ હોય. તો એમ કરીશ. એક આ તારા વાળ માટે આ દેવું લોરિયલ થોડું મોંઘું આવે છે પણ ના એમ તો મેં આમ લીધું છે. મારા વાળ બહુ ડેમેજ ના ઓલા છે ને આમ બહુ બરસ એટલે મેં લીધું છે. પણ આમ કો વાળું જ છે 120 નો કંઈક ડબ્બો નન કોઈ એવો જ આવ્યો છે. મારા માટે જ લીધું છે. ખુદના વાળ કરતા હોય તો એકદમ વ્યવસ્થિત જ લેવાનું.
બહુ આમ તો ને હા તારે વાવેલા જ હશે. ઢગલો કામ હા. કેટલા skip? તું પેલા મને બે મિનિટ હજી થોડોક કરતો મને આ વિડીયો ઉતારી દે ત્યાં સુધી. લે આ વિડીયો ઉતરી જાય ત્યાં સુધી. તારું હા. Snap? આવી રીતે આમ ઠીક આમ જ રાખવું. હા, એમ આમ પકડી રાખવાનું ખબર ને આમ. હા. હા. તારું મોઢું લઉં? હા, મને લે છે મને મોઢું લે ચાલશે પણ એવી રીતે ઉતારું છું. કેટલા હું skip? છેલ્લે મેં બગાડ નાખ્યો તો કાંઈ કાંઈ. હા. સ્ટેટસ એવા મૂકવાની કોશિશ ન કરતી. ગમે ત્યાં તું ફરીને આવી હોય ને તાર સેવા કરતા હોય. એવું status મૂકશે. પૈસા ખર્ચાવીને હા, મગજ ફરવા મોકલે. ખોટા મગજ stress કરે એવું ન હાલે. એમ નેહા એમ થાય કે મમ્મી તો મારે કેટલું સેવા હા. કરે છે. તારા પપ્પા કાલે કે હમણાં કહે કે આવતી ની પાછી અમદાવાદ ન્યા રહે છે આવે નવરાત્રી લગી. સારી હું શું મૂકવાની કોશિશ કરતી હતી તું. બીજાના મગજના દુખાવા કરીને મગજ સારા કરાવવા જાય માણસ. બિનતીને તમે. નેહા ફેશિયલ કરવી સ્કિન અકોર્ડિંગ કરાય કેમ આમ ઓઇલ સ્કિન હોય ઓઇલી સ્કિન વાળાનું ઈ રીતનું તો મારું થોડું કરાય. એમાં જો ઓઇલી સ્કિન હોય તો એના માટે પલ ફેશિયલ આવે અને ડ્રાય સ્કિન માટે આ ઓલું કેવું ગોલ્ડ ફેશિયલ આવે અને સેન્સિટિવ સ્કિન હોય એના માટે ફ્રૂટ ફેશિયલ પછી ઓલ સ્કિનમાં વ્હાઇટ સ્કિનનું ને આ ડાયમંડનું બે હાલે ઓલ સ્કિનમાં એને પૂછતું હોય. સાફ સ્કિન ઓલી હતી. હા એમ ફ્રૂટ ફેશિયલ એમ સેન્સિટિવ સ્કિન એટલે અને એને આમ ડાયમંડ નું હાલે ઓલ સ્કિનમાં કરા. તને મસાજ કરા. હું તને કહું. હા તને શીખવાડું કઈ રીતના. મને તો આવડે છે. હા, તે મને હમણાં નહોતું ઓલું કર્યું. હા એ રીતનું જ તે. થોડી વારમાં બહુ માથું દુખાય છે ને એટલે ધીમું કરવું પડે. બીજું કંઈ નહીં. એમ તો મસાજ ને એવું કરતો જ કરસ. નહીં ને? ખાલી એક કેમ ચાલવાનું પડે ધ્યાન રાખવાનું. ફેજસ હમ. હા, એ રીતનું તે મસાજ કરવાનું. હા, તો સાઈડથી આમ. મસાજ કરવું એ બહુ જરૂરી છે. કેટલું એના ઉપર આપણે પ્રેશર આવી રીતે ને? સ્કિન ઉપર. હા. થોડુંક આનું મસાજ છે ને 1 કલાક તો રાઈટ હાલવું જોઈએ તો સાચું. બધા વાળું ચાલે એમાં.
શોલ્ડર ઉપર વજન દેવાનું આમ જ્યારે આપણે દેતા હોય ને ત્યારે શોલ્ડર ઉપર વજન આવું છે અને ચાલો કેવું સરસ ચાલો સોટી ગયું ને હવે ના હવે ચાલુ છે એ ત્યાંથી નહીં તો બંધ થઈ જાય નથી કરવું હવે હા હવે ચાલો બસ ઘડીક રાખવાનું છે થોડુંક આમ ક્રીમ એના છે ને આમ મારું પેલા ઉતરી છે ને એ રીતે આ જોયું આ હેર વિશે એકદમ સરસ એટલા સિલ્કી હેર થઈ જાય આમાં ઓલી આમાં તે ઓલી white આવે ખબર છે capsule એ face ની આવી હારી આવે પણ આપણે સ્કિન કેવી છે નહીં જોવાનું ઓઇલી છે ડ્રાય છે એના ઉપર બધું લેવાનું હા ઈ કંઈક વિટામિન સી કેપ્સ્યુલ આવે હા. કે ઈ આપણા હેર ને ઓલું થાય ને એ લેવાનું